નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનકેટેકનો સાયન્સ શાળા પરિવાર વતી તૈયાર કરવામાં આવતી વિડિયો લેક્ચરની સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ગયા લેક્ચરમાં આપણે ક્લોર આલ્કલી પ્રકરણ છે ત્યાં સુધી પહોંચ્યા હતા। વિડિયોનો આ પાર્ટ 4 છે। અગાઉ આપણે 3 ભાગ અપલોડ કરી દીધેલા છે। ચોથા ભાગની અંદર આપણે ક્લોર આલ્કલી પ્રકરણ તરફ આગળ વધવાના। ક્લોર આલ્કલીના હુકમ તો ક્લોર એટલે શું કે આ પ્રક્રિયા દરમિયાન ક્લોર એટલે ક્લોરિન એટલે કે આ પ્રક્રિયા દરમિયાન ક્લોરીન વાયુ ઉત્પન્ન થાય છે। આલ્કલી એટલે કે NaOH બેઝ ને છે એ ગ્રીક શબ્દ પ્રમાણે આલ્કલી પણ કહેવામાં આવે છે। એટલે ક્લોર આલ્કલી પ્રક્રિયા છે આને કહેવામાં આવે છે કારણ કે બેઝ ઉત્પન્ન થાય છે। આ ઉત્પન્ન થતો બેઝ NaOH અને બાય પ્રોડક્ટ તરીકે છે આ પ્રક્રિયાને અંતે આપણને ક્લોરીન વાયુ મળે છે પ્લસ છે એ હાઇડ્રોજન વાયુ પણ અહીંયા ઉત્પન્ન થાય છે। આ પ્રક્રિયાને ક્લોર આલ્કલી પ્રક્રિયા કહેવામાં આવે છે। સોડિયમ હાઇડ્રોક્સાઇડની બનાવટની છે પ્રક્રિયા। સમીકરણ પ્રક્રિયા કંઈક આવી થાય છે કે સોડિયમ ક્લોરાઇડની પાણી સાથે પ્રક્રિયા કરીને એનું વિદ્યુત વિભાજન કરવામાં આવે। હવે આપણે બધા જાણીએ છીએ દરિયાનું પાણી સીધું જ લેવામાં આવે છે કે જેની અંદર NaCl નું પ્રમાણ વધારે હોય છે। મીઠું દરિયામાંથી મળે છે। મફતનો ક્ષારણ આપણે બહુ જ વાપરીએ છીએ। NaCl એટલે કે સીધું જ દરિયાનું પાણી લેવામાં આવે અને એનું વિદ્યુત વિભાજન કરવામાં આવે તો પ્રક્રિયા પૂર્ણ થઈને આપણને NaOH Cl2 H2 એટલે કે હાઇડ્રોજન વાયુ પણ અહીંયા મળે છે। પ્રકરણ કંઈક આવું છે, તમને આકૃતિ અહીંયા દેખાય છે કે જે આખી ક્લોર આલ્કલી પ્રક્રિયા છે, આખી પ્રોસેસ છે એની આકૃતિ રેખાચિત્ર અહીંયા તમને બતાવ્યું છે બરાબર। આખો લીધેલો જે છે એ એક વિદ્યુત કોષ છે, વિદ્યુત વિભાજન કોષ જેની વચ્ચે અર્ધ પારગમ્ય પડદો આવેલો હોય છે। આ અર્ધ પારગમ્ય પડદો છે એની બંને સાઈડ છે એક એક વિદ્યુત ધ્રુવો મૂકવામાં આવે છે જેને બંને છેડે બેટરી સાથે જોડવામાં આવે છે। એનોડ સાથે જોડેલો જે ધ્રુવ છે એટલે કે ધન આયન જેને એનોડ કહેવામાં આવે છે અને એ ધન ધ્રુવ છે અને કેથોડ ઋણ આયન સાથે જોડેલ છે એ ઋણ ધ્રુવ છે, કેથોડ જેને આપણે કહીએ છીએ। આ એનોડ કેથોડ બંને જોઈન્ટ થઈ ગયા પછી અહીંયા સાઈડમાં તમને બતાવ્યું છે કે સાઈડથી દરિયાનું પાણી અંદર એડ કરવામાં આવે છે। ખૂણામાં નીચેની બાજુ છે એ દરિયાનું પાણી અંદર એડ કરવામાં આવે છે। પાણી ભરાઈ જશે, અર્ધ પારગમ્ય પડદામાંથી આયનો પસાર થઈ શકે છે। જો અહીંયા ધ્યાન રાખવાનું છે, અર્ધ પારગમ્ય પડદો શા માટે મૂકવાનો કે ભાઈ બંનેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર ન થાય, આયનો પસાર થાય બરાબર। અર્ધ પારગમ્ય પડદો વચ્ચે છિદ્રાળુ પડદો રાખેલો હશે જેનાથી છે આપણી પ્રોડક્ટ જે NaOH ઉત્પન્ન થયું હશે એ દરિયાના પાણી સાથે મિશ્રિત ન થઈ જાય એટલે આયનોની અવર જવર થઈ શકે તો શું થશે, દરિયાનું પાણી છે વિદ્યુત વિભાજન થશે એટલે NaCl માંથી વિદ્યુત વિભાજન અલગ પડ્યું એટલે કે સોડિયમ અલગ પડી જશે એટલે કે Na+ અલગ પડશે અને Cl- અલગ પડશે। એવી જ રીતે દરિયાનું પાણી છે એટલે એટલું NaCl લેવું એટલે પાણી પણ હશે એટલે H2O છે એનું પણ વિદ્યુત વિભાજન થશે એટલે કેટલા થશે H+ H-। હવે કુલ 4 આયનો અહીંયા ઉત્પન્ન થયા, એક સોડિયમ Na+, એક Cl-, H+ અને OH-। આપણે જોઈએ 4 આયનોમાંથી 2 ધન આયનો છે, 2 ઋણ આયનો છે। હવે એક વર્તુળક અહીંયા સમજવાનું છે કે જે ધન આયનો છે એને ઋણ ધ્રુવ પ્રત્યે આકર્ષણ છે, ધન આયન છે એને ઋણ ધ્રુવ પ્રત્યે આકર્ષણ છે અને ઋણ આયન છે એને ધન ધ્રુવ પ્રત્યે આકર્ષણ છે। એટલે અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો સોડિયમ અને હાઇડ્રોજન બંને આયનો છે Na+ અને H+ એ છે કેથોડ તરફ છિદ્રાળુ પડદામાંથી પસાર થઈને જશે। એવી જ રીતે છે એ ક્લોરીન Cl- અને OH હાઇડ્રોક્સાઇડ આયન છે એટલે કે હાઇડ્રોક્સી આયન છે OH- છે જે એનોડ તરફ છે એ ગતિ કરશે અર્ધ પારગમ્ય પડદામાંથી પસાર થઈને અને અહીંયા જે છે એ સોડિયમ Na+ આયન સાથે પાણીનો OH- આયન એટ્રેક્ટ થઈને જોડાઈ જશે અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનશે
જે આકૃતિમાં તમે જોઈ શકો કે ભાઈ નીચેના ભાગેથી પાત્રના નીચેના ભાગેથી દૂર કરવામાં આવે છે, સાથે સાથે NaOH છે એની સાથે થોડું પાણી અને ક્ષારીય જળ એ સિવાયના ક્ષારો પણ છે, જેને છે એ શુદ્ધિકરણ પ્રોસેસ દ્વારા શુદ્ધ NaOH ની પેલેટ બનાવવામાં આવે છે, નાની નાની ગોળીઓ છે એ બનાવવામાં આવે છે, બરાબર. ઘન પદાર્થ છે શુદ્ધિકરણ કરીને પેલેટ તૈયાર કરવામાં આવે છે, અને અહીંયા બાય પ્રોડક્ટ તરીકે જે એનોડની ઉપરની સાઈડ છે ત્યાં સાઈડમાંથી ક્લોરીન વાયુ નીકળશે, અને જે કેથોડની ઉપરની સાઈડ છે ત્યાં ખૂણામાંથી જે હાઇડ્રોજન વાયુ છે એ બહાર નીકળશે. આ બંને બાય પ્રોડક્ટ છે. હવે ક્લોરીન આલ્કલી પ્રક્રમ દ્વારા ઉત્પન્ન થતા જે કઈ તમામ પદાર્થો છે, હાઇડ્રોજન, ક્લોરીન અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ, આ ત્રણેયના ઉપયોગો આપણે ક્રમશઃ જોવાના છે. સોડિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગો શું હોઈ શકે? આકૃતિમાં તમને સાહેબ દેખાડ્યા છે કે ભાઈ સોડિયમ હાઇડ્રોક્સાઇડનો પહેલો ઉપયોગ થાય છે મશીનોમાં કરેલ ગ્રીસને દૂર કરવા. બધા જાણીએ છીએ ગ્રીસ લગાવેલું હોય કોઈ મશીનની અંદર એકદમ ચીકણું પ્રવાહી છે, ઉજ્જવણ તરીકે ગ્રીસનો ઉપયોગ થાય. પણ જ્યારે તમે ગેરેજની અંદર ગાડીને વોશ કરાવો છો અથવા મશીન છે ને સાફ કરો છો, એવા સમયમાંથી ગ્રીસ દૂર કરવું એ ગંભીર સમસ્યા છે. આ ગ્રીસને દૂર કરવા માટે છે એ NaOH વપરાય છે. એવી જ રીતે છે સાબુ અને પ્રક્ષાલકો, આગળનો ટોપિક આવશે, આગળના ચેપ્ટરની અંદર સાબુ અને પ્રક્ષાલક આવશે ત્યારે વિગતે જોશું. પણ સાબુ અને જે આપણા શેમ્પૂ છે, બરાબર, હેન્ડ વોશ છે, આ બધું જ બનાવવા માટે છે એ NaOH ઉપયોગમાં આવે છે. એવી જ રીતે કાગળ બનાવવાની બનાવટ વખતે જે લાકડું હોય છે એ લાકડામાંથી વધારાનો કચરો છે એ દૂર કરવા માટે એકદમ વ્હાઈટ કાગળ બનાવવા માટે NaOH નો ઉપયોગ થાય છે. અને બ્લીચિંગ પાવડર બનાવવા માટે પણ NaOH વપરાય છે. બ્લીચિંગ પાવડર એટલે શું? તો બ્લીચિંગ પાવડરનો ઉપયોગ અને વિગતે માહિતી આપણે આગળ જોવાની છે. બ્લીચ કરવા માટે કોઈ પણ વસ્તુને ધોવા માટે આનો ઉપયોગ થાય છે. તો બ્લીચિંગ પાવડર બનાવવા માટે NaOH વપરાય છે. ત્યાર પછીની બીજી પ્રોડક્ટ હાઇડ્રોજન. હાઇડ્રોજનનો ક્યાં ઉપયોગ થાય છે? તો હાઇડ્રોજનનો ઉપયોગ મુખ્ય બળતણ તરીકે, જે રોકેટ છે આ રોકેટના બળતણ તરીકે છે એ હાઇડ્રોજન વાયુ છે એ ઉપયોગમાં આવે છે. જેટ વિમાન છે એની અંદર બળતણ તરીકે હાઇડ્રોજન વાયુ ઉપયોગમાં લઈ શકાય છે. એવી જ રીતે ખાતર બનાવવા માટે હવે એમોનિયા યુક્ત ખાતરો જે છે એમાં એમોનિયાના ઉત્પાદન માટે એ હેબર પદ્ધતિ છે ને, આ હેબર પદ્ધતિની અંદર નાઇટ્રોજન અને હાઇડ્રોજનનો ઉપયોગ થાય છે. એવી જ રીતે છે એ વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવાની, વેજીટેબલ ઓઇલ, બરાબર, જે વનસ્પતિ તેલ આવે છે એમાંથી વનસ્પતિ ઘી બનાવવાની જે પ્રક્રિયા છે, જે પ્રક્રિયાને હાઇડ્રોજનેશન પ્રક્રિયા કહેવામાં આવે. વનસ્પતિ તેલનું નિકલ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજનેશન કરી એમાં હાઇડ્રોજન વાયુ ઉમેરીને વનસ્પતિ ઘી તૈયાર કરવામાં આવે છે. આ પ્રક્રિયાની અંદર છે એ હાઇડ્રોજન વાયુનો ઉપયોગ થાય છે. આ હાઇડ્રોજન વાયુનો ઉપયોગ સેપરેટ બે માર્કના પ્રશ્નો છે એ પૂછાય છે. ત્યાર પછી જોઈએ ક્લોરીનનો ઉપયોગ. ક્લોરીનનો ઉપયોગ જનરલી આપણે જાણતા જોઈએ છીએ કે ભાઈ જળ ઉપચારક તરીકે પાણીની બેક્ટેરિયા મુક્ત કરવા માટે, જંતુ મુક્ત કરવા માટે ક્લોરીનની ટીકડીઓ આવે છે, બરાબર. આ રીતે ક્લોરીન વાયુ પણ પસાર કરવામાં આવે છે જળ ઉપચારક તરીકે. વિશેષ ઉપયોગ સ્વિમિંગ પુલની અંદર થાય છે કે લોકો નાતા હોય એની અંદર બેક્ટેરિયા છે એ પાણીની અંદર ન ઘૂસી જાય એટલા માટે ક્લોરીન વાળું પાણી છે સ્વિમિંગ પુલની અંદર ઉપયોગમાં આવે છે. એવી જ રીતે છે કે પીવીસી પોલીવિનાઇલ ક્લોરાઇડ, પીવીસી ની બનાવટની અંદર જે પીવીસી પાઇપલાઇન છે, પાઇપ અથવા તો પ્લાસ્ટિક છે, પીવીસી પોલીવિનાઇલ ક્લોરાઇડ જેની બનાવટમાં ક્લોરીન વાયુ વપરાય છે. એવી જ રીતે છે ઈ સંક્રમણહારક, સેનેટાઇઝ શબ્દ હમણાં ખૂબ જ પ્રખ્યાત છે કે ભાઈ કોઈ પણ જગ્યા છે એને બેક્ટેરિયા મુક્ત કરવા માટે, જંતુ મુક્ત કરવા માટે ક્લોરીન વાયુ છે એનો ઉપયોગ થઈ શકે છે. CFCS ક્લોરોફ્લોરોકાર્બન કે જેનો ઉપયોગ એસી અને ગ્રીસની અંદર થતો હતો, ત્યાર પછી ઓઝોન લેયરના કારણે છે બંધ થયું, તો એ CFC ક્લોરોફ્લોરોકાર્બન છે એની બનાવટની અંદર પણ ક્લોરીન વાયુનો ઉપયોગ થાય છે. અને સૌથી છેલ્લે કીટનાશક તરીકે પણ ક્લોરીન વાયુ છે એ વપરાય છે. કીટકો છે એનો નાશ કરવા માટે ક્લોરીન વાયુ ઉપયોગી છે.
તો અહીંયા છે એ ત્રણ પ્રોડક્ટ છે એ તમને મળે છે ક્લોર આલ્કલી પ્રક્રિયા દ્વારા, એક હાઇડ્રોજન, એક ક્લોરીન વાયુ અને NaOH. જે તેના ઉપયોગો છે આપણે જોયા. ફરીવાર પ્રક્રિયા જોઈએ તો NaCl અને પાણી એટલે કે દરિયાના પાણીનું છે વિદ્યુત વિભાજન થઈ અને NaOH Cl2 H2 છે એ આપણને મળે. ક્લોર આલ્કલી પ્રક્રિયા પછી આજનો મુદ્દો છે આપણો વિરંજન પાવડર છે એની બનાવટ. વિરંજન પાવડરની બનાવટ જોશું, એનું બનાવટનું સમીકરણ જોશું અને ત્યાર પછી એના ઉપયોગો છે એ આપણે જોવાના છે. હવે વિરંજન પાવડર, જેને ઇંગ્લિશની અંદર અથવા બીજા નામની અંદર બ્લીચિંગ પાવડર પણ કહેવામાં આવે છે. બ્લીચિંગ પાવડર જેનું સામાન્ય અણુસૂત્ર થશે CaOCl2. હવે કેવી રીતે બ્લીચિંગ પાવડર તૈયાર થાય છે, બને છે, એ સૌથી પહેલા જોઈએ તો બ્લીચિંગ પાવડર છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ માંથી તૈયાર થાય છે. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જેને ફોડેલો ચૂનો કહેવામાં આવે છે, કે જે કળી ચૂનો આપણને મળે છે કેલ્શિયમ ઓક્સાઇડ, આ કળી ચૂનાને છે પાણીની અંદર ઉમેરી અને ફોડેલો ચૂનો બનાવી શકાય છે. આ ફોડેલા ચૂનામાંથી જે દ્રાવણ છે એ દ્રાવણમાંથી તમે જ્યારે ક્લોરીન વાયુ પસાર કરો છો એટલે તમને જે મળે છે એ કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ મળે છે. બ્લીચિંગ પાવડર છે એનું રાસાયણિક નામ થશે કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ. કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ જે તમને અહીંયા મળે છે તો પ્રક્રિયા સમીકરણ કંઈક આવું છે કે ક્લોરીન વાયુ Cl2 હંમેશા દ્વિઅંગો સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. એની પ્રક્રિયા ફોડેલા ચૂના એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે કરવામાં આવે છે. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયાથી CaOCl2 એટલે કે બ્લીચિંગ પાવડર, વિરંજન પાવડર છે આપણને મળે છે. પાણીનો એક અણુ છે અહીંયા દૂર થાય છે. ઉપયોગોની વાત કરીએ તો વિરંજન પાવડર અથવા બ્લીચિંગ પાવડર ક્યાં ક્યાં ઉપયોગમાં આવે છે, બહુ મહત્વના મુદ્દાઓ છે. અહીં અંદર 2 માર્કનો પ્રશ્ન કાઢી શકાય કે બ્લીચિંગ પાવડરના ઉપયોગો જણાવો. તો પહેલો ઉપયોગ મિત્રો થાય છે ટેક્સટાઇલ ઉદ્યોગની અંદર એટલે કે કાપડ ઉદ્યોગની અંદર. કાપડને બ્લીચ કરવા માટે, ધોવા માટે છે, બની ગયા પછી એને બ્લીચ કરવા માટે, વ્યવસ્થિત રેસાઓને સાફ કરવા માટે છે એ વિરંજન પાવડર અથવા બ્લીચિંગ પાવડરનો ઉપયોગ થાય છે. સૂતર છે, લીલન છે, આ બધાને સાફ કરવા માટે. બીજો ઉપયોગ થાય છે એનો કાગળ ઉદ્યોગની અંદર. જે લાકડામાંથી કાગળનો માવો જે તૈયાર કરવામાં આવે છે, પોચું લાકડું લઈ અને એમાંથી વધારાનો જે કચરો છે એને બ્લીચ કરવા માટે, એને સાફ કરવો. બ્લીચ કરવું એટલે શું? સાફ કરવું. એને સાફ કરવા માટે, એમાંથી વધારાનો મેલ દૂર કરવા માટેની અંદર બ્લીચિંગ પાવડર એડ કરવામાં આવે છે, વિરંજન પાવડર ઉમેરવામાં આવે છે. ખાસ કરીને વધુ ઉપયોગ થતો હોય તો લોન્ડ્રીઓની અંદર. તમે કોઈ પણ જગ્યાએ લોન્ડ્રીની અંદર કપડાઓ છે એને ધોવા માટે આપો છો તો એ લોકો આપણી જેમ સરળ રીતથી અથવા કોઈ વોશિંગ મશીનથી ધોયા પહેલા એને બ્લીચિંગ પાવડરના દ્રાવણની અંદર છે એ બોળે છે, જેથી એનો મેલ બધો અંદરથી દૂર થઈ જાય છે અને કપડા સાફ કરવામાં સરળતા રહે છે. એટલે કે લોન્ડ્રીની અંદર એનો ઉપયોગ થાય છે. ખાસ કોમન એક ઉપયોગ જે દરેકની અંદર આવે છે, કોઈ બી ક્ષાર લઈ લો, આપણે જે વિરંજન પાવડર, પછી ખાવાનો સોડા જોશું, પછી છે એ ધોવાનો સોડા જોશું, છેલ્લે છે એ પ્લાસ્ટર ઓફ પેરિસ જોશું. આ બધાનો કોમન ઉપયોગ પ્રયોગશાળામાં પ્રક્રિયા તરીકે થાય. એક ફરજિયાત લખવું જરૂરી છે તમે ત્યારે કહેવો કે ભાઈ પ્રયોગશાળાની અંદર પ્રક્રિયા તરીકે આનો ઉપયોગ થાય છે. તો પ્રયોગશાળાની અંદર ઓક્સિડેશન કરતા પદાર્થ તરીકે કોઈ બી રાસાયણિક પ્રક્રિયા છે જેમાં ઓક્સિજનનો ઉમેરો કરવો છે, પરાણે ઓક્સિજન છે જોઈન્ટ થઈ હશે CaOCl2, એમાંથી લિબરલ ઓક્સિજન દૂર થઈને કેલ્શિયમ ક્લોરાઇડ બની શકે છે. એટલા માટે મિત્રો કે ભાઈ ઓક્સિજન છે એને દૂર કરી ઓક્સિડેશન કરતા પદાર્થ તરીકેનો ઉપયોગ થાય છે. અને બહુ જ સારો કોમન ઉપયોગ કે પાણીને જંતુ મુક્ત કરવા માટે. તમે જેમ ક્લોરીનની ટીકડી કહો છો, બરાબર, એ
ખરેખર બ્લીચિંગ પાવડર અથવા તો વિરંજન પાવડર માંથી તૈયાર કરવામાં આવે છે. ઘણીવાર છે પાવડરનો પણ ઉપયોગ થાય છે સીધો પાણીને જંતુ મુક્ત કરવા માટે. તો આ થઈ વિરંજન પાવડરની વાત. ત્યાર પછી આવે છે બેકિંગ સોડા. બેકિંગ સોડા બરાબર, ખાસ કરીને તેનું સામાન્ય નામ છે એ ખાવાના સોડા. બેકિંગ સોડા એટલે કે ખાવાના સોડા છે એ થાય છે જેની સંપૂર્ણ બનાવટ છે NaCl ના દ્રાવણમાંથી થાય છે. આપણે કોઈ બી છે એ બેકિંગ સોડા એટલે ખાવાના સોડા બનાવતી જે કંપની છે એ મીઠાના દ્રાવણ એટલે કે ખાસ કરીને કંપની છે દરિયા કિનારે હોય છે, ત્યાંથી એને પુષ્કળ પ્રમાણની અંદર ખારું પાણી મળી રહે છે. હવે કાંઈ નથી કરવાનું, એને ખૂબ સિમ્પલ વાત છે કે ભાઈ જે દરિયાનું ક્ષારીય પાણી લીધેલું છે જેમાં NaCl નું પ્રમાણ વધારે છે એમાં કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા બે વાયુ પસાર કરવાના છે. કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા બે વાયુ પસાર કરવાથી છે એને બે ક્ષાર મળશે. એમાંનો એક ક્ષાર છે NH4Cl એટલે કે એમોનિયમ ક્લોરાઇડ અને બીજો ક્ષાર છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ જેને બેકિંગ સોડા અથવા તો ખાવાના સોડા કહેવામાં આવે છે. ઘણીવાર એનું નામ સોડિયમ બાયકાર્બોનેટ પણ લખેલું હોય છે. રાસાયણિક નામ છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા તો સોડિયમ બાયકાર્બોનેટ થશે. બરાબર, તો આ પહેલી રીત થઈ છે. એનું સમીકરણ અહીંયા તમને આપ્યું છે NaCl એટલે કે પાણી જે મીઠાયુક્ત એટલે કે ખારું પાણી છે NaCl H2 એટલે કે NaCl નું બનેલું દ્રાવણ છે એમાંથી તમારે કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા પસાર કરવાનો છે. કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા યોગ્ય માત્રામાંથી પસાર કરવાથી બે પ્રોડક્ટ મળે છે. એક આપણી મેઇન પ્રોડક્ટ જે આપણે જોતી છે એટલે કે બેકિંગ સોડા NaCO3 અને બાય પ્રોડક્ટ તરીકે અહીંયા તમને છે એમોનિયમ ક્લોરાઇડ NH4Cl છે એ મળે છે જેનો ઉપયોગ ઇન્ટર રીતે ખાતર બનાવવા માટે છે એ થતો હોય છે. ત્યાર પછી છે એ Na2CO3 માંથી પણ છે NaHCO3 બનાવી શકાય છે. એટલે કે સોડિયમ કાર્બોનેટ માંથી પણ છે એ તમે એ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ બની શકે છે. બરાબર, મોટા ભાગે આ મેથડ ઉપયોગમાં નથી આવતી પણ ચર્ચા કરી લઈએ તમારા સિલેબસ ની અંદર છે એટલા માટે. તો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ ની પાણી સાથે પ્રક્રિયા કરવાની છે. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ નું દ્રાવણ લેવાનું છે ટૂંકમાં પાણી એટલે, અને એમાંથી સિમ્પલ ખાલી માત્ર ને માત્ર કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ તમારે પસાર કરવાનો છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર થશે એટલે પ્રક્રિયા થઈને NaHCO3 બને છે. સંતુલિત સમીકરણ પ્રક્રિયાનું અહીંયા આપ્યું છે તો Na2CO3 H2 CO2 gives to NaHCO3. તો અહીંયા છે એ ડાયરેક્ટલી તમને છે માત્ર ને માત્ર જે ધોવાનો સોડા છે એટલે કે સોડિયમ કાર્બોનેટ છે એમાંથી માત્ર કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવાથી છે એ તમને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ મળી રહેશે. મિત્રો એના ઉપયોગો જોઈએ તો મેં પહેલો કોમન ઉપયોગ કીધો બધા રાખવાનો પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે. આ ઉપરાંત ક્યાં ઉપયોગ થાય છે તો ખાવાના સોડા. આપણે પહેલો ઉપયોગ વાત કરીએ તો બેકિંગ પાવડરની બનાવટની અંદર. હવે તમને એમ લાગે બેકિંગ સોડા અને બેકિંગ પાવડર બંને એક જ શબ્દો ન થાય નહીં. બેકિંગ સોડા માત્ર ને માત્ર સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે એ પદાર્થ છે. જ્યારે એમાંથી બેકિંગ પાવડર બનાવવાનો હોય છે ત્યારે એની અંદર ટાર્ટરિક એસિડ ઉમેરવામાં આવે છે. એટલે કે બેકિંગ સોડા અને ટાર્ટરિક એસિડ બંને મિશ્ર થઈ અને બેકિંગ પાવડર છે એ બનાવે છે. હવે બીજો ઉપયોગ બહુ ઇન્ટરેસ્ટિંગ અને યાદ રહી જાય એવો છે કે જે કાંઈ બેકરીની આઈટમો છે અથવા તો જે એવી વાનગીઓ છે કે જેની અંદર તમારે આથો લાવવો જરૂરી છે, એ વાનગીને ફૂલાવવી જરૂરી છે. જેમ કે ખમણ, ઈડલી, ઢોસા
બરાબર. આવી બધી ઘણી બધી વાનગીઓ છે કે જેમાં આથો લાવવો જરૂરી છે. ભજીયા તો એને ફૂલાવવા માટે એની અંદર સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે કે બેકિંગ સોડા ઉમેરવામાં આવે છે. કંઈક આવું થાય છે કે ભાઈ તમે બેકિંગ સોડા ઉમેરો છો પ્લસ પાણી તો એની અંદર હોય જ છે. એ જ્યારે ગરમ થાય છે ને મિત્રો ત્યારે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ દૂર થાય છે. હવે જે લોટ હોય છે એનો એ લોટમાંથી બરાબર એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ દૂર થતો હોય ત્યારે એ પોતાનું છિદ્ર બનાવીને બહાર નીકળે છે. છિદ્ર બનાવીને બહાર નીકળે છે. એ છિદ્રમાં વધારાનો કાર્બન ડાયોક્સાઇડ ભરાયેલો રહે છે અથવા તો એ દૂર થવાથી એમાં હવા ભરાયેલી રહે છે જેથી એ વસ્તુ ફૂલે છે. સિમ્પલ સાયન્સ છે અહીંયા તમારે. તો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટનો એટલે કે બેકિંગ સોડાનો આ વિશેષ ઉપયોગ છે કે જેનો ઉપયોગ છે એ જે કાંઈ વાનગીઓ છે બરાબર જેમ કે ફરીવાર વાત કરીએ તો ખમણ છે, ઇડલી છે, આ ઉપરાંત છે એ ઢોકળા છે, આ ઉપરાંત ગોટા છે, પછી જે કાંઈ ફરસાણની આઈટમો છે જેને પોચી બનાવવા માટે પણ એની અંદર આ બેકિંગ સોડા ઉમેરવામાં આવે છે. ત્યાર પછીનો ત્રીજો ઉપયોગ એસિડિટીના ઉપચારની અંદર આપણે અગાઉ વાત કરી દીધી. પ્રતિ એસિડ પદાર્થ તરીકે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે એનો ઉપયોગ થાય છે એસિડિટીની દવાની અંદર. ત્યાર પછીનો વિશેષ ઉપયોગ છે એ અગ્નિશામક તરીકે. જે આગ ઓલવવા માટે વપરાતા જે સિલિન્ડર છે જે પાવડર ટાઈપ સિલિન્ડર આવે છે. સિલિન્ડરના ઘણા બધા પ્રકાર છે અગ્નિશામકોની અંદર. પાવડર ટાઈપ સિલિન્ડર આવે છે એની અંદર સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે પાવડર ભરેલો હોય છે. એને દબાવવાથી પ્રેશરથી પાવડર બહાર આવે છે અને ગરમીને લીધે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થશે અને કાર્બન ડાયોક્સાઇડ આગ ઓલવવામાં મદદ કરશે. એટલે કે અગ્નિશામક તરીકે ઉપયોગમાં આવે છે. વિશેષ ઉપયોગ એનો ઘણી જગ્યાએ ચેપનાશક તરીકે પણ થતો હોય છે. સાબુનો એક ઘટક છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે જે અમુક જંતુઓ અમુક જે ચેપી છે એ જીવાણુઓ છે એનો નાશ કરે છે. અને ઘરગથ્થુ ઉપયોગ તો આપણે બધા જાણીએ છીએ બરાબર. આ ઉપરાંત મધમાખીના ડંખના ઉપચારમાં પણ છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટનો ઉપયોગ થતો હોય. વોશિંગ સોડા ત્યાર પછીનો ત્રીજો અને અગત્યનો પદાર્થ છે વોશિંગ સોડા. કેવી રીતે તૈયાર કરવામાં આવે છે? તો અગાઉ આપણે બેકિંગ સોડા બનાવ્યો છે એટલે કે સોડિયમ બાયકાર્બોનેટ બનાવ્યો છે. બહુ સિમ્પલ પ્રક્રિયા છે કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે કે સોડિયમ બાયકાર્બોનેટ અથવા તો બેકિંગ સોડા જે કઈ કહીએ જેમ હરિતારા નામ છે હજારેમાં બધાના નામ ઘણા બધા છે. તો વોશિંગ સોડા છે બનાવવા માટે બેકિંગ સોડાને તમારે ગરમ કરવાનો છે. સિમ્પલ વાત છે. ગરમ કરવાથી છે એ પાણીનો અણુ અને કાર્બન ડાયોક્સાઇડ એમાંથી દૂર થશે. એટલે શું બનશે? Na2CO3 H2O CO2. અગાઉના મુદ્દામાં તમે જે બીજી પ્રક્રિયા જોઈ હતી એ ઊંધી લખવાની છે. બીજી પ્રક્રિયામાં શું કર્યું આપણે કે સોડિયમ કાર્બોનેટનું દ્રાવણ લીધું અને એમાં કાર્બન ડાયોક્સાઇડ પસાર કરવાથી સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ બનાવ્યો હતો. આયા એનું એ જ કામ શું કરવાનું છે? સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટને ગરમ કરશો એટલે એમાંથી પાણી અને કાર્બન ડાયોક્સાઇડ બે ધૂમ ભગાવીને ભાગી જશે. એટલે કે સોડિયમ કાર્બોનેટ છે એ વધશે. હવે તમને એમ થાય કે સોડિયમ કાર્બોનેટને વોશિંગ સોડા કહેવામાં આવે છે? નહીં. વોશિંગ સોડા સ્ફટિક જળ ધરાવતો પદાર્થ છે જે આપણે જોવાનું છે અગાઉના મુદ્દાની અંદર. સ્ફટિક જળ એટલે શું ત્યાં સુધી આને સ્કીપ રાખો. તો સ્ફટિક જળ ધરાવતો પદાર્થ છે એની અંદર થોડા પ્રમાણની અંદર ભેજ રાખવામાં આવે છે જેનાથી એના ગુણધર્મો જળવાઈ રહે છે. એટલે થોડા પ્રમાણની અંદર ભેજ એટલે કે એક અણુસૂત્ર Na2CO3 નો જે એક અણુ છે એ અણુ દીઠ 10 પાણીના અણુ એની અંદર એડ થાય એટલા પ્રમાણની અંદર એમાં ભેજ ઉમેરવામાં આવે. એટલે કે પાણી છે એને છે સ્ફટિક જળને ઉમેરવામાં આવે છે એટલે થશે Na2CO3 10H2O. એટલે જ્યારે પણ તમને એક્ઝામ ની અંદર મિત્રો છે પૂછે પ્રશ્ન કે
વોશિંગ સોડા છે અથવા તો ધોવાના સોડા જેને કહેવામાં આવે છે, આ ધોવાના સોડાનું અણુસૂત્ર શું થશે ત્યારે તમારે છે એ Na2CO3 માત્ર નથી લખવાનું, Na2CO3 * 10H2O લખવાનું છે. ભૂલ ન થાય એનું કાળજી રાખશો. તો આવા જે વોશિંગ સોડા છે અથવા તો સોડિયમ કાર્બોનેટ છે અથવા તો છે એ જેને તમે છે એ ધોવાના સોડા કહો છો એનો ઉપયોગ ક્યાં થાય છે, બરાબર? તો ખાસ કરીને છે એનો ઉપયોગ કાચની બનાવટની અંદર, કાચ ઉદ્યોગ છે જ્યારે કાચ બનાવવામાં આવે છે, બરાબર, ત્યારે વપરાતા પદાર્થ તરીકે બોરેક્સ નામનો પદાર્થ છે એ કાચ બનાવવા માટે, એટલે એનો પરથી કાચનો પ્રકાર છે બોરેક્સ કાચ. તો આ બોરેક્સ નામનો પદાર્થ બનાવવા માટે પણ સોડિયમ કાર્બોનેટનો ઉપયોગ થાય છે. જે અમુક કપડા ધોવા માટેના સાબુ આવે છે એ સાબુની બનાવટની અંદર, એટલે કે ઉદ્યોગોમાં કાચ અને સાબુ બંને બનાવવા માટે સોડિયમ કાર્બોનેટનો ઉપયોગ થાય છે. એવી જ રીતે છે સફાઈ કરતા પદાર્થ તરીકે પણ સોડિયમ કાર્બોનેટનો ઉપયોગ થાય છે. કોમન ઉપયોગ છે એ જોવા મળે છે. સફાઈ કરતા પદાર્થ એટલે કે સાબુ છે એની બનાવટમાં જો એનો ઉપયોગ થતો, સફાઈ કરતા તરીકે થતો જ હોય એનો ઉપયોગ, બરાબર, એટલે કે વોશિંગ પાવડર આની પરથી નામ છે આવે છે કે જે ઘણા બધા પદાર્થોનું મિશ્રણ છે કે જેમાં મુખ્ય ઘટક તરીકે આ વોશિંગ સોડા હોય છે. પછી એની અંદર થોડું પ્રિઝર્વેટિવ ને થોડો કલર્સ ને થોડું છે એ પ્રમાણની અંદર કલર્સ છે, સાથે સાથે થોડાક એસેન્સ છે, સ્મેલ સારી આવે એટલા માટે અમુક પદાર્થો અંદર એડ કરવામાં આવે. બાકી છે એ વોશિંગ સોડા છે એનો મુખ્ય ઘટક છે વોશિંગ પાવડરનો. એટલા માટે સફાઈ કરતા તરીકે હવે પાણીની કઠિનતા અગાઉના ધોરણોમાં તમે ભણી ગયા છો કે સખત પાણી અને કઠિન પાણી, એટલે કે કઠિન પાણી છે એની કઠિનતાને છે એ દૂર કરવા માટે છે એ આ પદાર્થનો ઉપયોગ સોડિયમ કાર્બોનેટનો ઉપયોગ થઈ શકે છે. એવી જ રીતે કાગળ, કાપડ બંને જે ઉદ્યોગો છે એમાં પણ સફાઈ કરતા પદાર્થ તરીકે છે આનો ઉપયોગ થાય છે. અને સૌથી છેલ્લો કોમન ઉપયોગ જે દરેકમાં આવે, મેં તમને કીધું હતું કે પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે છે એ એનો વિશેષ ઉપયોગ થતો હોય છે. હવે તે મુદ્દો સ્કીપ કર્યો તો સ્ફટિક જળ. સ્ફટિક જળ એટલે શું? તો એની માટેની એક પ્રવૃત્તિ તમને અહીંયા આપેલી છે કે જેની આકૃતિ ત્યાં છે સાઈડમાં જોઈ શકો તમે કે જે કોપર સલ્ફેટ છે એ સ્ફટિક જળ ધરાવતો પદાર્થ છે. એનું અણુસૂત્ર આવું થશે CuSO4 5H2O. CuSO4 5H2O એટલે એમાં 5 પાણીના અણુઓ સાથે છે, બરાબર. આવો કોપર સલ્ફેટનો રંગ છે એ સાબુનાનું મોર થતું છે, એટલે કે એના નામ ઉપરથી વિશેષ ગુણધર્મો પણ એમાં જોવા મળે છે. મોર થતું એટલે શું? કે આનો રંગ છે એ મોરના ગળાના રંગને મળતો આવે છે, એટલા માટે છે એના મોર થતું છે એ રાખવામાં આવ્યું છે. તો આ જે કોપર સલ્ફેટ છે જે 5 પાણીના અણુઓ ધરાવે છે, હવે તમને થશે કે એને ગરમ કરવામાં આવે તો આ કોપર સલ્ફેટનો જે વાદળી રંગ છે એ વાદળી રંગ દૂર થઈ જાય છે અને કોપર સલ્ફેટ છે એ સફેદ રંગનું બની જાય છે. આવું શા માટે થાય છે? તો ગરમ કરવાને લીધે એમાંથી જે 10 પાણીના સ્ફટિક જળ સ્વરૂપે હતા એ સ્ફટિક જળ ઉડી જાય છે, બાષ્પ થઈને દૂર થઈ જાય છે. એને કારણે એના સ્ફટિકીય ગુણધર્મમાં ફેરફાર જોવા મળે છે. આવા સ્ફટિક જળ ધરાવતા પદાર્થો અથવા સ્ફટિક જળ કોને કહેવામાં આવે છે? તો પાણીના અણુની જે અમુક પદાર્થો છે એની સાથે રહેલા પાણીના અણુની સંખ્યા અથવા તો મુખ્ય પદાર્થ સાથે રહેલા પાણીના અણુની સંખ્યા જે સ્ફટિક જળ છે, જે મોટા ભાગે છે કોપર સલ્ફેટમાં જોવા મળે, એટલે કે CuSO4 5H2O. ખાસ કરીને જીપ્સમ સ્ફટિક જળ ધરાવતો પદાર્થ છે, આનું સૂત્ર પૂછે તો CaSO4 નથી લખવાનું, કેલ્શિયમ સલ્ફેટ માત્ર નહીં, CaSO4 2H2O. એમાં 2 પાણીના અણુ સ્ફટિક જળ સ્વરૂપે છે. એવી જ રીતે FeSO4 ફેરસ સલ્ફેટ એની અંદર 7 પાણીના અણુ સ્ફટિક જળ સ્વરૂપે છે. હમણાં જ આપણે જે જોયું એ
કે સોડિયમ કાર્બોનેટ જેમાં 10 પાણીના અણુ સ્ફટિક જળ સ્વરૂપે રહેલા છે. એનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? ખાસ કરીને સ્ફટિક જળ છે એ શા માટે આપણે વચ્ચે મુદ્દામાં લાવવું પડ્યું? કારણ કે ત્યાર પછીનો જે અગત્યનો જે મુદ્દો છે ને એ મુદ્દાની અંદર આનું વિશેષ મહત્વ છે. કારણ કે સ્ફટિક જળ ઉમેરાવાથી કે દૂર થવાથી જે ક્ષાર છે અથવા જે પદાર્થ છે એના ગુણધર્મોમાં ઘણો બધો ફેરફાર થઈ જાય છે. આપણે જોયું કોપર સલ્ફેટનો રંગ છે એ અચાનક દૂર થયો સ્ફટિક જળ દૂર થવાને લીધે. ઘણીવાર સ્ફટિક જળ ઉમેરવાથી અથવા તો દૂર થવાથી છે એ પદાર્થના ગુણધર્મો બદલાઈ જતા હોય છે. એટલા માટે છે એનો ઉપયોગ કરીને જે પદાર્થ ઉપયોગમાં આવે છે એ છે POP. નેક્સ્ટ આપણો મુદ્દો છે પ્લાસ્ટર ઓફ પેરિસ. POP જેને ટૂંકમાં કહેવામાં આવે છે POP. કદાચ શરૂઆતની અંદર આનો સંશોધન પેરિસની અંદર કદાચ થયું હોઈ શકે, એની ઉપરથી એનું નામ પ્લાસ્ટર ઓફ પેરિસ પાડ્યું હશે, બરાબર. પણ આપણે POP નું પૂરું નામ જોતું છે તો પ્લાસ્ટર ઓફ પેરિસ. અને એનું અણુસૂત્ર ખાસ જોઈ લો જેનાથી તમને ખ્યાલ આવશે. CaSO4 1/2H2O એટલે કે અડધો પાણીનો સ્ફટિક જળ, અડધો પાણીનો અણુ એમાં જોવા મળે છે. એટલે કે CaSO4 2H2O જીપ્સમ છે એમાંથી તૈયાર થાય છે. જીપ્સમ ને તમે 373 કેલ્વિન તાપમાને ગરમ કરો છો, એટલે કે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરો છો. 373 કેલ્વિન તાપમાને જ્યારે જીપ્સમ ગરમ થાય છે એટલે બધું પાણી એમાંથી ઉડી નીચે જાય. માત્ર ને માત્ર પાણીના એક આખો ને એક અડધો એટલે કે 1.5 અણુ છે એ પાણીનો દૂર થશે. બચશે કેટલો? માત્ર ને માત્ર અડધો અણુ પાણીનો બચશે. એટલે કે CaSO4 1/2H2O બચશે, જેને આપણે પ્લાસ્ટર ઓફ પેરિસ કહીએ છીએ. જેનું રાસાયણિક નામ છે એ કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ છે. હેમીહાઇડ્રેટ, હાઇડ્રેટ એટલે પાણીનો અણુ અને કેવો? અડધો, અડધો એટલે હેમી, બરાબર. કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ બને છે જે પ્લાસ્ટર ઓફ પેરિસ છે. હવે શું થાય છે? ચાલો ગુણધર્મ જોજો. જીપ્સમ છે શરૂઆતની અંદર ગઢ પદાર્થ છે, સખત પદાર્થ છે, એમાંથી પાણીનો અણુ દૂર કરો એટલે એકદમ પાવડર જેવો પદાર્થ થઈ જશે. હવે આ જે પ્લાસ્ટર ઓફ પેરિસ છે એનો પાવડર છે, એ પાવડરની અંદર પાણી ઉમેરવામાં આવે ને મિત્રો, અને થોડો સમય સુધી ભેજ સાથે એને પડ્યું રહેવા દેવામાં આવે તો ફરીવાર જે દૂર થયેલો પાણીનો અણુ છે ને એ પાણીનો અણુ 1.5 અણુ એ મેળવી લે છે ને પાછું જીપ્સમ બની જાય છે. પણ આ વખતે બનતું જીપ્સમ છે સખત પદાર્થ હોય છે. અંદરથી પાણીનો અણુ દૂર થઈને પાછું જે જીપ્સમ બને છે એ સખત પદાર્થ છે, જેની પ્રક્રિયા તમને નીચે આપી છે. CaSO4 1/2H2O H2O અંદર પાણીનો અણુ ઉમેરાવાને કારણે પાછું જીપ્સમ બને છે. એના લીધે આનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? તો બાંધકામની અંદર વિશેષ પ્લાસ્ટર જેને આપણે કહીએ છીએ, અથવા યોગ્ય બાંધકામની અંદર આકાર આપવા માટે છે એ અમુક ટકા પ્લાસ્ટર ઓફ પેરિસ સફેદ સિમેન્ટ તરીકે ઉપયોગમાં આવે છે. ખાસ કરીને જે ઉપરની છત હોય છે, બરાબર, એ છત વ્યવસ્થિત રીતે છે ડેકોરેટ કરવા માટે છે આ POP નો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત વિશેષ તબીબી સેવાઓ, આરોગ્ય સેવાઓની અંદર છે આનો વિશેષ ઉપયોગ છે એ થતો હોય છે. એટલે કે જે હાડકા છે, હાડકાના જે ડોક્ટરો છે, આપણે જઈએ કે ભાઈ હાડકું ભાંગી ગયું છે એટલે પ્લાસ્ટર મારી લો. આ પ્લાસ્ટર શું છે? પ્લાસ્ટર ઓફ પેરિસ છે, બરાબર. એનો અમુક ટકા સેટલિંગ ટાઈમ હોય છે કે ભાઈ એને પાણી અંદર એડ કરવામાં આવે, સિમેન્ટ જેવું કામ છે ટૂંકમાં, કે ભાઈ પાણી અંદર એડ કરવામાં આવે પછી અમુક સમય જાય ને એટલે એ કઠણ થઈ જાય, સખત પદાર્થ થઈ જાય. તો આવું જ કે પ્લાસ્ટર ઓફ પેરિસમાં થાય છે કે વ્યવસ્થિત રીતે તમારો હાડકું સાંધી, બરાબર, અને તમારો હાથ હલનચલન ન કરે એટલા માટે ઉપર છે પ્લાસ્ટર ઓફ પેરિસ નું સ્તર લગાવી દેવામાં આવે છે, બરાબર. એટલે હાડકા સાંધવા માટે છે એ આનો ઉપયોગ વિશેષ પ્રમાણની અંદર થાય છે. આ ઉપરાંત દાંતના ચોકઠાઓ બનાવવા માટે, ખાસ કરીને જ્યારે આખું ચોકઠું દાંતનું બનાવવાનું હોય છે એ
એવા સમયે તમારા ચોખ્ખાનો શેપ કેવો છે એ પ્રમાણે દાંત અંદર સેટ થવા જોઈએ. તો શેપ કેવો છે એ આકાર જાણવા માટે પ્લાસ્ટર ઓફ પેરિસ નો ઉપયોગ થાય છે. કે ભાઈ પ્લાસ્ટર ઓફ પેરિસ ને એક જગ્યાએ પાણી વાળું કરી અને પેક કરી અને ફરતે છે કાગળ કે કાપડ ફિટ કરી પછી અંદર છે મોની અંદર સેટ કરવામાં આવે એટલે તમારો જે પેઢાનો આકાર છે એની અંદર પડી જશે. એ પ્રમાણે ચોખ્ખું તૈયાર કરી શકાય. એટલા માટે ચોખ્ખાઓ બનાવવા માટે આ ઉપરાંત ઘણીવાર રમકડાઓ બનાવવા માટે પણ પ્લાસ્ટર ઓફ પેરિસ નો ઉપયોગ થાય છે. રમકડા ઉપરાંત છે એ જે મૂર્તિઓ છે ખાસ કરીને ગણેશ ચતુર્થી આવશે બરાબર તો એની અંદર જે મૂર્તિઓ આપણે લાવીએ છીએ ભગવાનની કે કોઈ બી મૂર્તિઓ એ પ્લાસ્ટર ઓફ પેરિસ માંથી બનાવવી સસ્તી પડે છે. એટલે પ્લાસ્ટર ઓફ પેરિસ માંથી આ મૂર્તિઓ તૈયાર કરવામાં આવે છે પણ એ પ્રદૂષણ કરતા પદાર્થ છે કારણ કે વિઘટન છે એ લાંબા સમય સુધી થતું નથી. એટલા માટે એની ઉપર પ્રતિબંધિત છે અથવા તો ઓછો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. એટલે આ ઉપરાંત છે એ ચોક બનાવવા માટે જે બોર્ડ પર લખવા માટેના જે ચોક છે એ ચોકની બનાવટમાં પ્લાસ્ટર ઓફ પેરિસ નો ઉપયોગ અમુક ટકા થાય છે. અને વિશેષ કોમન જે બધામાં આવે છે પ્રયોગશાળાની અંદર પ્રક્રિયક તરીકે અથવા તો સોરી અહીંયા પ્રક્રિયક તરીકે ની આવે થોડું સુધારો એની અંદર કરવો પડશે કે પ્રયોગશાળાની અંદર તમે જે બોટલો રાખો છો અમુક કેમિકલની બોટલ છે જેને હવા ચુસ્ત રીતે બંધ કરવા માટે લાંબો સમય સુધી તમારી વસ્તુ પડી રહેવા દેવી છે. હવા ચુસ્ત રીતે બંધ કરી દેવી છે. ઘણીવાર બાયોલોજિકલ નમૂનાઓ હોય છે એને હવા ચુસ્ત રીતે પેક કરવાના હોય છે ફોર્મેલિનના દ્રાવણની અંદર ભર્યા પછી તો એને હવા ચુસ્ત રીતે પેક કરવા માટે છે એ આ પ્લાસ્ટર ઓફ પેરિસ નો ઉપયોગ થતો હોય છે. તો અહીંયા છે એ મિત્રો આપણા કુલ છે એ 4 ભાગની અંદર ડિવાઈડ કરીને ચેપ્ટર ની અંદર અગત્યના જે મુદ્દાઓ છે એની ચર્ચા છે એ આપણે અહીંયા પૂર્ણ કરી છે. વિશેષ તમને જો કોઈ પ્રશ્ન રહેતો હોય એસિડ બેઝ અને ક્ષારની અંદર તો કોમેન્ટ બોક્સ ની અંદર કોમેન્ટ તમે કરી શકો છો અથવા તો છે એ મને જાણ કરી શકો છો જેથી કરીને એ મુદ્દાઓ પર ડીપલી છે એ વિદ્યાર્થી મિત્રો તમને સમજાવી શકાય. આશા રાખું છું કે આ ચેપ્ટર તમને વ્યવસ્થિત રીતે સમજાશે. વારંવાર વ્યવસ્થિત રીતે આનું રિવિઝન કરશો. ખૂબ જ સહેલું ચેપ્ટર છે અને બોર્ડની અંદર સારા એવા માર્ક અપાવે એવું ચેપ્ટર અગત્યતા ધરાવે છે. વંદે માતરમ.